તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રકાશ વિશે અને તેના સ્વરૂપ વિશે. તો પ્રકાશ એટલે શું? આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. પ્રકાશ બિનયાંત્રિક તરંગ છે, એટલે કે પ્રકાશના પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે કે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ છે. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4 × 10⁻⁷ મીટરથી 8 × 10⁻⁷ મીટર, એટલે કે 4000 અંશથી 8000 અંશ હોય છે. પ્રકાશના કિરણોના સમૂહને કિરણપુંજ કહે છે, એટલે કે કિરણનો જથ્થો એવી રીતના કહી શકીએ આપણે. કોઈ પણ સપાટી પર પ્રકાશ આપાત કરતા, એટલે કે કોઈ સપાટીને પ્રકાશ સ્પર્શતા તે પરાવર્તન પામે છે, પરાગમન થાય છે અને શોષણ થાય છે. તે પછી સપાટી પર આધાર રાખે છે કેવા પ્રકારની સપાટી છે.